चिंता संतानहंतारो यत्पादाम्बुजरेण वः स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजिते योऽसौ पंचधारदये मम। આપણે ત્યાં એક એવો નિયમ છે કે જેમનું પ્રત્યે આદરનો આપણો ભાવ હોય તેમના પ્રત્યેનું સંબોધન પણ આપણે ત્યાં અલગ હોય છે। તેમના પ્રત્યેનો વ્યવહાર, વાણી, વર્તન એ બધું અલગ હોય છે। તો આપણે જોઈ ગયા કે ઠાકોરજી કે ગુરુ સન્મુખ, ઇવન આ વસ્તુ મારા વાલા ફક્ત ઠાકોરજી કે ગુરુ પણ વડીલો સન્મુખ પણ એ લાગુ પડે। આપણા મેનર્સ, આપણો વિવેક એ દેખાડે। કદાચ ને તમે ફોલો નથી કરતા, કોઈ આવે ને તમે ઊભા નથી થતા, તો એમાં બીજા કોઈનું કઈ ઓછું નથી થતું, તમારું થાય છે। એક વૈષ્ણવ તરીકે, એક વ્યક્તિ તરીકે આપણી ઓછી થાય છે મારા વાલા। જો આપણે સંસ્કારો ન દેખાડીએ તો એમાં આપણું ઓછું થાય છે, એમાં ગુરુનું કઈ કે ઠાકોરજીનું કઈ ઓછું થતું નથી। એ વાત પાકે પાયે સમજી લેવી જોઈએ। ઘણી વખત હું કહેતો હોઉં છું કે તમે જો આચાર્ય સ્થાને અમને માનો છો કે વલ્લભકુલને સ્થાને અમને માનો છો તો તમારે ઊભા થવું જોઈએ। બાકી ઊભા થાવ ના થાવ એનાથી એઝ એ પર્સન મને કોઈ ફરક નથી પડતો કે કોઈ ગુરુ કોઈ બાળકને પડતો નથી, કેમ કે તમે વ્યક્તિને આદર નથી દેતા, પણ એ જે પદ છે, જે આચાર્ય કુલ છે એને આદર આપો છો, એ સમજવું જોઈએ। જેટલું તમારે તમારું સ્થાન યાદ રાખવું જોઈએ એટલું અમારે બી અમારું સ્થાન યાદ રાખવું જોઈએ। એટલે બંને જો નાદ સૃષ્ટિ અને બિંદુ સૃષ્ટિ પોતપોતાના સ્થાનને સતત યાદ રાખે તો મારા વાલા સંપ્રદાયમાં બધું સ્મૂધલી ચાલે, તો કઈ સમસ્યા આવે જ નહીં। તો ઠાકોરજી કે ગુરુ સન્મુખ પગ પર પગ ચડાવીને ના બેસવું, પાછળ હાથ રાખીને ઊભા ના રહેવું, અદબ વારીને બેસવું કે ઊભું નહીં, આ બધા પ્રોટોકોલ્સ, નિયમો એ આપણી જે બોડી લેંગ્વેજ છે એનાથી આપણે આદર પ્રભુને કે ગુરુ સન્મુખ બતાવીએ। એટલે અમારે તો નાનપણથી ડિસિપ્લિન્ડ જીવન હોવું જોઈએ મારા વાલા। આપણે ત્યાં એક વધાઈ આવે છે, સુઘડ સહેલી સબ મિલ આવો ગાવો મંગલ ગીત। તો વૈષ્ણવમાં એ સુઘડતા હોવી જોઈએ મારા વાલા। સુઘડતા એટલે કે એવી રીતે ઘડાયેલા કે જે ભગવાનના જીવ છે એ તો જુદી રીતે જુદી માટીના ઘડાયેલા હોય મારા વાલા। જો આપણી વાણી પણ સેમ જ હોય તો સાધારણ વ્યક્તિ અને વૈષ્ણવમાં શું ફેર? આપણે જો લૌકિકની જેમ જ વર્તન કરતા હોય તો પછી આપણામાં ને વૈષ્ણવમાં, વૈષ્ણવ તો વિલક્ષણ હોય, સાધારણ વ્યક્તિથી કંઈક તો આપણામાં ફેર હોવો જોઈએ કે નહીં? તો વસ્તુ એ સમજવાની છે। તો આ સંસ્કારો જે છે એ આપણી અંદર એક ડિસિપ્લિન લઈ આવે છે, એક શિસ્ત લઈ આવે છે। અને સોરી ટુ સે, પણ આપણો એક સંપ્રદાય એવો છે કે જેમાં ઝીરો ડિસિપ્લિન છે। કેમ કે મારું 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 કરવામાંથી જ ઊંચા ના આવીએ, બીજાનું આપણે ક્યારેય વિચારીએ નહીં
એટલે એના લીધે વૈષ્ણવને કષ્ટ થાય તો એ વાંધો નહીં, ઠાકોરજીને થાય તો એ વાંધો નહીં, ગુરુને થાય તો ગુરુને તેમ કે આપ તો શ્રમ લેવા માટે તો પધાર્યા. હા, અમને એમ જ કહીએ કે અમે તો આમ તો પેલા દૈન્ય બતાવે તો અમે તો શ્રમ દઈએ આમ ને પછી એમ કે એના માટે તો આપનું પ્રાગટ્ય. ભાઈ તો કઈ મારી થોડી નાખવાના હોય. એક વાત સમજો કે બધાનું સુખ વિચારતા થાશું તો આપોઆપ એ શિસ્ત, એ ડિસિપ્લિન આપણી અંદર આવશે. જ્યાં સુધી ઓલું સ્વાર્થી ભાવ છે ને મારો મારો, ત્યાં સુધી એ ડિસિપ્લિન શિસ્ત આવશે નહીં. એટલે આપણે ત્યાં તત્સુખના વિચાર ઉપર બહુ ભાર દેવા માંડીએ કે આપણે સેવા કરીએ છીએ એ પ્રભુના સુખ અર્થે કરીએ છીએ, આપણા માટે નથી કરતા. એ પહેલી વસ્તુ. તો પ્રભુ સન્મુખ કેવી રીતે ઉભા રહેવું, તો અમને તો તરત નાનપણથી એ શિક્ષા દેવામાં આવે કે આવી રીતે નહીં બેસો, પગ સામા રાખીને નહીં બેસો. આજ બી તમે જૂના વૈષ્ણવો જોશો કેટલા, તો ગુરુદેવ સન્મુખ ભી આવશે તો કદાચ કપડું પોતાની પાસે લાંબુ નહીં હોય ને તો પોતાની પાઘડી ઉતાડીને એ પગ ઢાંકી દેશે. ગુરુ સન્મુખ પોતાના પગ દેખાય એ રીતે નહીં બેસે તમે જૂના વૈષ્ણવને. તો ઊંચા ગુરુથી કે પ્રભુથી ઊંચા આસન પર ના બેસવું. કોઈ શારીરિક ખામી હોય ને ઉપાધિ હોય તો વાત જુદી છે, અને ક્યારેક ક્યારેક હવે કેમ કે નીચે બેસવાની તકલીફો વધવા માંડી છે, તો જે સ્પેશિયલ આજ્ઞા દેવામાં આવે સેવા દરમિયાન, આમ તો સેવા દરમિયાન બનતા સુધી પ્રભુ સામે કોઈ એવી ઊંચા આસન પર ના બેસવું જોઈએ. પણ સેવા કરતા પોતે તકલીફમાં હોય તો એવો કોઈક સ્પેશિયલ કેસમાં એ આજ્ઞા દેવામાં આવે છે કે પ્રભુની પોતાની ખુરશીથી ઊંચું આસન રાખીને શ્રૃંગાર કરો. એ પણ સેવા અર્થે સેવાને માટે બેસી શકે. પણ નિયમ સર્વથા એવો છે કે પ્રભુ સન્મુખ ખુરશીઓ નાખીને પગ ઉપર પગ ચડાવીને એવી રીતે ક્યારેય બેસવું ના જોઈએ. હવે એક ટ્રેન્ડ ચાલુ થઈ ગયો છે ઘણા બધા પુષ્ટિ માર્ગીય મંદિરોમાં કે ઠાકોરજીની સામે જ ખુરશીઓ લાગી ગઈ હોય ને એમાં જ બેસીને બધા દર્શન કરતા હોય. તો મારા વાલા, એ વસ્તુ યોગ્ય નથી. એ ડિસિપ્લિન્ડ વાત ના કહેવાય. તમે ઊભા નથી રહી શકતા, ઓકે, તમે બીજી બાજુ ક્યાંય જઈને બેસો, પણ સામે જ બેસવાનો ઊંચા આસન ઉપર એવો આગ્રહ, દુરાગ્રહ આપણે ના રાખવો જોઈએ. તો આ અમુક નિયમો છે. જેમ મેં તમને કહ્યું કે લૌકિક વ્યક્તિ પણ આવે તો આપણે ઊભા થઈને આદર આપીએ છીએ ઘરમાં. તો આ આપણે શીખવું ક્યારે ઊભા થવું, ક્યારે ના થવું. બીજી વસ્તુ, વાણીમાં ગુરુ કે વડીલ હોય કે કોઈ, ઘણા એમ કહે કે અમને મોઢે ચડેલું નથી, યુઝ ટુ નથી. એટલે મેં લાસ્ટ ક્લાસમાં કહ્યું હતું કે ઘરના વડીલથી જ ચાલુ કરો એટલે આદત પડવા લાગે. તમે નહીં કહેવાનું, આપ કહેવાનું. કેમ કે તમે જે છે એ એક પ્રકારે તુકારો જ છે. તુકારાનું બહુવચન જ તમે છે. તો ગુરુ ઠાકોરજીમાં આપણે કંઈક અલગ શબ્દ પ્રયોગો, માનવાચક શબ્દ પ્રયોગો હંમેશા હોય છે. લઈ જાઓ, લઈ આવો ને એમ આપણે ના કહીએ. આપણે એમ કહીએ પધરાવો. કેમ કે જો શબ્દથી આદર છે, વાણીથી આદર છે.